ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના હિતેશ પટેલ સીઆરપીએફમાં નિયુક્ત થતા ગ્રામજનો અને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ પોતાની ટીમ સાથે ભાવભીની વિદાય આપી હતી. ડૉક્ટર નીરવ પટેલે સીઆરપીએફ જવાનને ફેટો ઓઢાડી ફૂલહાર કરી આદિવાસી પરંપરાગત સ્વાગત કર્યું હતું અને દેશ સેવા કરવા માટે જઈ રહેલ જવાનને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાન ઉમેશ પટેલ સહિત જવાનના પરિવારજનોએ સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ડૉક્ટર નીરવ પટેલે શું કહ્યું અને દેશ સેવા માટે જઈ રહેલ હિતેશ પટેલે શું સંદેશો આપ્યો, આવો તેઓને સાંભળીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય આદિવાસી. જય આદિવાસી. આપણે આજે ઇન્ડિયન આર્મી ની તમામ શાખાઓ, બીએસએફ હોય કે પેરામિલિટરી ફોર્સિસ હોય, કોઈ પણ જે દેશની રક્ષા કરે છે પોતાના જીવના જોખમે, અને જ્યારે આપણા વિસ્તારનો, આપણા પરિવારનો એક છોકરો જ્યારે આ જમ્મુ કાશ્મીર જઈ રહ્યો છે દેશની રક્ષા માટે, ત્યારે આપણે તમામે એકવાર ભારત માતાની જય જયકારથી આપણે આજે મોગરાવાડીને ગુંજાવી દઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય આદિવાસી. જય આદિવાસી. એક આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે ખરેખર. આ એક સૈનિકનું સન્માન એકચ્યુઅલી હોસ્પિટલમાં પણ કરી શકતે, પણ અહીંયા જે ગામ લોકોની હાજરીમાં આ વ્યક્તિ જ્યારે દેશની રક્ષા માટે આટલે આગળ જઈ રહ્યો છે, આટલે દૂર સુધી જઈ રહ્યો છે, પોતાના પરિવારથી દૂર જઈ રહ્યો છે, ત્યારે જે આપણે પણ એક ફરજ બને છે ગામ લોકોની અને આસપાસના સમાજના લોકોની કે આ વ્યક્તિઓનું ખાસ સન્માન થવું જોઈએ. અત્યારે આપણે પોલિટિશિયનોને બોલાવીએ કે બીજા કોઈને બોલાવીએ, પેલા નાચવા કૂદવા વાળાઓને બોલાવીએ, ખરેખરમાં હીરો તો આ લોકો છે કે જે લોકો દેશની સેવા માટે પોતાનું સર્વસ્વ આપવા માટે પણ તૈયાર રહેતા હોય છે. બરાબર. જી, મારું નામ પટેલ હિતેશ કુમાર ઈશ્વરભાઈ છે. હું ફિલહાલ સીઆરપીએફ સિટી ટ્રીટમેન્ટ્સની ભરતીમાં હું સિલેક્ટ થયો છું અને મારી ટ્રેનિંગ મેં મહારાષ્ટ્ર જિલ્લાના નાંદેડ તાલુકા મુદખેડ તાલુકામાં મેં મારી ફરજ બજાવી છે ટ્રેનિંગની. અને ફિલહાલ હું 11/7/25ના રોજ મારી પીઓપી ખતમ કરી અને પછી હું મારી ફર્સ્ટ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર જે શ્રીનગર ખાતે હુમામા ગામમાં મારી ફરજ બજાવું છું અત્યારે. અને આ સંસ્થામાં મને જોડાઈને ખૂબ સારું લાગે છે અને એ રીતે જ હું બીજાને પણ એ પ્રેરિત કરું છું કે આ રીતે તમે આ મારી સાથે આવી દેશ સેવામાં તમે જોડાઓ. જી, नमस्कार, जय हिंद, जय भारत, जय आदिवासी. हमारा कुंवरजी बापाના પરિવારમાંથી 7 ભાઈઓ છે, 2 બહેનો છે. 7 પરિવારમાંથી અમારા આ એક દીકરો દેશ સેવા માટે ગયો છે, ત્યારે મને બહુ ખૂબ અનુભવ થાય છે, આનંદ થાય છે. અને હવે પછી એ સારી રીતે નોકરી પૂરી કરે અને બધાને દેશ સેવા કરે, એટલું બધા લાંબુ નથી. ભારત માતા કી જય, વંદે માતરમ, જય આદિવાસી. જે આપણા ગામમાંથી ખરેખર એક દેશ સેવા માટે જઈ રહ્યો છે, બહુ ગર્વની વાત છે. આપણે ગામમાંથી પોલીસ છે, એસઆરપી છે, બધા ગયા, પણ પહેલી વાર કોઈ દેશ સેવા માટે બોર્ડર પર ગયો
ખરે આપણા ગામનું તો ખરેખર ગર્વથી કેમ કે બહુ સારું છે અને એવા જ નવજીવન આપણામાંથી થાય અને આગળ જાય જે બીએસએફ હોય કે કોઈ બી ભરતીમાં અને આવા છોકરાઓ જાય તો ટ્રેનિંગ બી આપણે આગળ કોચ બી ચાલુ કર્યા છે આપણે ફ્રી સેવામાં ટ્રેનિંગ બી વચ્ચે અપાવી છે અને તેમાંથી બી ઘણું આપણને ખેરગામ તાલુકામાંથી ઘણું આગળ સારું પરિણામ બી મળેલું છે અને આવી જ રીતના જતા રહે અને આગળ દેશ સેવામાં આપણે આગળ જોવાનું આવે અને ખરેખર આ પોયરાએ જે મહેનત કરી ને બહુ મહેનત કરી પણ હિંમત કોઈ દિવસ હારવાની નહીં. જો હિંમત નહીં હારે તો કોઈ બી મંજિલ તક આપણને પૂરું થઈ જ જવાય પણ હિંમત અધારા હું હિંમત હારી જતા રહ્યું છે ચાલો હવે મારાથી નહીં પણ ખરેખર એણે 5 મહિનાથી 5 વર્ષથી એને સખત મહેનતથી એને ખરેખર પરિણામ મળ્યું છે અને બહુ ગૌરવની વાત છે આપણે ગામમાંથી એક જાય તો એક ઉમંગ હતી કે એક આપણે સન્માન કરવું અને તે બહુ સારી રીતે તમે બધા સૌને સાથ સહકાર આપ્યો એ બદલ બધાને આભાર છે ને આપણો